વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત રસાયણ વિજ્ઞાનના એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 13 એમાઇન સંયોજનો સાથે હું આપની સાથે આજે એપિસોડ 5માં જોડાઈ રહ્યો છું. આ પ્રકરણમાં આગળ આપણે પ્રાથમિક એમાઇન સંયોજનોની બનાવટની પ્રક્રિયાઓ જોઈ ગયા અને એમાઇન સંયોજનોની જે સંરચના છે, આણ્વીય સંરચના, તેની વિગત જોઈ ગયા. તેને બનાવટની પ્રક્રિયાના સંદર્ભે કેટલાક પરિવર્તનો, તેઓના વર્ગીકરણના અનુસંધાનમાં તેઓના નામકરણ, નામ ઉપરથી તેઓના પ્રકાર અને તેના બંધારણ, આ બધી વિગતોની સ્પષ્ટતા આપણે કરી. આજે આપણે એક વાત સમજવાની છે કે મેં તમને પ્રાથમિક એમાઇનમાં આલ્કાઇલ એમાઇન એટલે કે એલિફેટિક એમાઇનની બનાવટની પ્રક્રિયાઓ આપી. એરોમેટિક એમાઇન, જેને બેન્ઝીન એમાઇન કહીએ, એનિલિન કહીએ, તો એનિલિનની બનાવટની પ્રક્રિયાઓમાં આપણે સિમ્પલ જેમ આલ્કાઇલ હેલાઇડના એમોનોલિસિસથી આપણે ક્રમશઃ આલ્કાઇલ એમાઇન, પછી દ્વિતીયક એમાઇન ડાય આલ્કાઇલ એમાઇન, તૃતીયક એમાઇન, છેલ્લે ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવ્યા હતા, તેવી સરળ એમોનોલિસિસની પ્રક્રિયા ક્લોરોબેન્ઝીન સાથે કરીને આપણે એનિલિન ન મેળવી શકીએ. પ્રશ્ન થશે કે એરોમેટિક એમાઇન મેળવવા માટે ક્લોરોબેન્ઝીનની એમોનિયા સાથેની સીધી પ્રક્રિયા શા માટે ઉપયોગી નથી? વિદ્યાર્થી મિત્રો, તમે હેલો એરિન સંયોજન જ્યારે અભ્યાસ કરતા હતા એ પ્રકરણમાં તમે શીખ્યા છો કે ક્લોરીન પરમાણુ જ્યારે હેલોજન પરમાણુ જ્યારે બેન્ઝીનના ન્યુક્લિયસ સાથે જોડાય છે ત્યારે ક્લોરીન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે અને આ ઇલેક્ટ્રોન વડે, ઇલેક્ટ્રોન દાતા તરીકેની અસર વડે ક્લોરીન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મને બેન્ઝીન વલયના 6 પાઈ ઇલેક્ટ્રોનના વિદ્યુતીય વાદળ તરફ ઉમેરો કરે છે. એટલે કે સિંગલ બંધથી જોડાણ ધરાવનારો હેલાઇડ સમૂહ બેન્ઝીન સાથે એકલ બંધથી જોડાણ ધરાવનારો ક્લોરાઇડ સમૂહ પેલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને અનેક સંસ્પંદન બંધારણમાં તે આંશિક દ્વિબંધ જેવી સંરચના નિપજાવે છે. એકલ બંધની સામે આંશિક દ્વિબંધ બનવું એ સૂચવે છે કે એકલ બંધ કરતાં દ્વિબંધની બંધ લંબાઈ ટૂંકી હોય છે, બંધ મજબૂત હોય છે. એટલે કે બંધન ન મજબૂત હોય તો તેવા સમૂહનું વિસ્થાપન મુશ્કેલ બને છે. એટલે કે ક્લોરોબેન્ઝીનના ક્લોરો સમૂહનું વિસ્થાપન આલ્કાઇલ હેલાઇડમાંના હેલોજન કે ક્લોરીનનું જ્યારે વિસ્થાપન કરીએ તેની સાપેક્ષમાં મુશ્કેલ છે. માટે ડાયરેક્ટ એમોનોલિસિસ ઓફ ક્લોરોબેન્ઝીન ઇઝ નોટ પોસિબલ. તો શું કરવું જોઈએ? કે રીતે એનિલિન મેળવાય? તો નાઇટ્રોબેન્ઝીન આપણે બેન્ઝીનમાંથી નાઇટ્રેશન દ્વારા મેળવી શકીએ છીએ. એટલે કે બેન્ઝીન ઉપર NO2 નાઇટ્રો સમૂહ આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ. એ NO2 સમૂહનું જો રિડક્શન કરવામાં આવે તો એમાઇન સમૂહ સ્થાપિત થતાં આપણને એનિલિન મળી શકે. અહીંયા નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરીને આપણે એનિલિન મેળવવાની પ્રક્રિયાથી એનિલિનના ઉત્પાદનની એક રીત જોઈશું. અને ક્લોરોબેન્ઝીનમાંથી જો એનિલિન મેળવવું હશે તો પેલો Cl અને એરોમેટિક બેન્ઝીન કાર્બન સાથેનો જે બંધ છે, દ્વિબંધ છે, મજબૂત બંધ છે, આંશિક દ્વિબંધ, તો એ હેલોજનને વિસ્થાપિત કરવા માટે પ્રક્રિયા પરિસ્થિતિ ખૂબ પ્રબળ જોઈશે. ક્યુપ્રસ ઓક્સાઇડની હાજરીમાં જો 60 વાતાવરણ દબાણ એને ઊંચા તાપમાને આ પ્રક્રિયા કરીએ એમોનોલિસિસની તો ક્લોરોબેન્ઝીનમાંથી એનિલિન મળી શકે છે. આ બે પ્રક્રિયાઓ નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન અને ક્લોરોબેન્ઝીનમાંથી એનિલિન કેવી રીતે મેળવવી તે પ્રક્રિયા પરિસ્થિતિ સાથે હું તમને ટેલિટોપ પર રજૂ કરું છું. વિદ્યાર્થી મિત્રો, લુક ઓન ધ ટેલિટોપ. તો ટેલિટોપમાં આપણે દેખાય છે એનિલિન મેળવવાની પ્રક્રિયા.
તો વેનેડિયમ પ્લેટિનમ આ ઉદ્દીપકનું નામ છે, કમ્બાઇન્ડ VPT. વેનેડિયમ પ્લેટિનમ ઉદ્દીપક અથવા કોપર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 680 કેલ્વિન તાપમાને જ્યારે નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરવામાં આવે ત્યારે નાઇટ્રો સમૂહનું Na2 સમૂહમાં રૂપાંતરણ થઈને એનિલિન મળે છે, જેને બેન્ઝીન એમાઇન કહે છે. તો નાઇટ્રોબેન્ઝીન પ્લસ 3H2 gives એનિલિન. પણ કન્ડિશન જુઓ, કયા ઉદ્દીપક લીધા છે? કોપર ઓક્સાઇડ, વેનેડિયમ પ્લેટિનમ ઉદ્દીપક, તાપમાન 680 કેલ્વિન. તો આ એક પ્રક્રિયામાં આપણને નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન મળે છે. જો ક્લોરોબેન્ઝીનમાંથી આપણે એનિલિન મેળવવો છે તો મેં કહ્યું કે આ ક્લોરો અને ફિનાઇલ કેન્દ્ર સાથેનું જે એકલબંધ તમને મેં દર્શાવ્યું છે તે વાસ્તવમાં આંશિક દ્વિબંધ રૂપે હોય છે. આ બંધ મજબૂત છે, સહેલાઈથી તૂટવાનો નથી. માટે પ્રક્રિયા પરિસ્થિતિ જુઓ, ખૂબ પ્રબળ છે. 473 કેલ્વિન તાપમાન, 60 વાતાવરણ દબાણે ક્લોરોબેન્ઝીન સાથે એમોનિયાની પ્રક્રિયા ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો આપણને એનિલિન મળે છે. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે આપણે લખ્યું છે ટ્વાઇસ ક્લોરોબેન્ઝીન પ્લસ ટ્વાઇસ Na3 પ્લસ Cu2O gives ટેમ્પરેચર એન્ડ પ્રેશર યાદ રાખજો, 473 કેલ્વિન તાપમાન, 60 વાતાવરણ દબાણ. તો આપણને 2 મોલ એનિલિન ક્યુપ્રસ ક્લોરાઇડ પ્લસ H2O મળે છે. તો આ રીતે આ બીજી રીત જેમાં આપણને એનિલિન મળે છે. આ સિવાયની ત્રીજી રીત તમને ખબર છે. બેન્ઝેમાઇડ હોય અને એનિલિન મેળવવું હોય તો કઈ રીત? આને કાઢી નાખો તો એનિલિન મળી જાય ને. તો તે રીત ભૂલી ના ગયા હોય તો હોફમેન બ્રોમેમાઇડ વિલોપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા. તો અહીંયા પણ એનિલિન મળી શકે છે. આ એક વધારાની એક પ્રક્રિયા મેં આપને બતાવી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એનિલિન પણ એરોમેટિક એમાઇન પણ કેવી રીતે મળે તેની ચર્ચા કરી. એમાઇન સંયોજનો કેવી રીતે મેળવવા તે વાત હવે પૂરી થઈ. તો હવે એમાઇન સંયોજનોને આપણે ઓળખીએ એના ગુણધર્મોથી. તો પહેલાં આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ, ત્યાર પછી આપણે રાસાયણિક ગુણધર્મો પર જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ ઉપર હું તમને એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો રજૂ કરું છું. અહીંયા તમે જોઈ શકો છો કે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. આ સંયોજનોમાં તમે સેજ મુદ્દાઓને ચર્ચામાં લઈએ તો કેટલા ગુણ જુઓ. નિમ્ન સ્તરના એલિફેટિક એમાઇન સંયોજનો. હવે નિમ્ન સ્તર એટલે નીચા અણુસૂત્રોવાળા, મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન. આવા એલિફેટિક એમાઇન છે તેઓ માછલી જેવી વાસ ધરાવતા વાયુ છે. તેઓની એક ટિપિકલ સ્મેલ છે. દે આર સ્મેલ્ડ વિથ ફિશી સ્મેલ. માછલી જેવી વાસ. એનિલિનને પણ માછલી જેવી વાસ છે. પણ નિમ્નતર કરતાં ઉચ્ચતર જે એમાઇન છે, 3 કે વધુ કાર્બન ધરાવતા પ્રાથમિક એમાઇન, તેઓની ભૌતિક સ્થિતિ પ્રવાહી છે. અને તેથી પણ ઉચ્ચતર તમે એમાઇન લો તો તેઓ ઘન છે. પછીનો મુદ્દો જુઓ. શુદ્ધ એનિલિન રંગહીન હોય છે. દેર ઇઝ નો કલર. ઇટ ઇઝ કલરલેસ લિક્વિડ. એનિલિન ઇઝ એ કલરલેસ. પણ હવામાં વાતાવરણના ઓક્સિજન વડે તેનું ઓક્સિડેશન થાય છે અને જેના કારણે તે રંગીન બને છે, એટલે લાલ રંગનું બને છે. ઇટ એપિયર્સ રેડિશ ઇન કલર. લાલાશ પડતા રંગનું દેખાય છે. એનિલિનને પણ માછલી જેવી વાત છે, ફિશી સ્મેલ છે. પછીનો મુદ્દો જુઓ તો કે એમાઇન સંયોજનોમાં જે NH બંધ છે તો NH બંધ ધ્રુવીય બંધ છે. વિદ્યાર્થી મિત્રો, Nની વિદ્યુત ઋણતા 3 છે, હાઇડ્રોજનની 2.1 છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેવો પરમાણુ પેલા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની નજીક વધારે આકર્ષે છે, વધુ ખેંચે છે. પરિણામે તે પરમાણુનો વીજભાર આંશિક ઋણભાર બને
અને જેનાથી યુગ્મ દૂર ગયો એવા હાઇડ્રોજન જેની વિદ્યુત ઋણતા ઓછી છે તે આંશિક ધનભારિત બને છે. તો એમાઇન સંયોજનોના આ ધ્રુવીય બંધ હોય છે NH, એ બંધ NH બંધની ધ્રુવીયતાને કારણે તેઓ પાણી સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. એમાઇન્સ આર joining to the water with the help of hydrogen bonding. કારણ કે NH બંધ ધ્રુવીય હોવાથી પાણી સાથે H બંધથી જોડાય છે અને પરિણામે જે શરૂઆતના જે એલિફેટિક એમાઇન છે મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન, તેઓ પાણીમાં દ્રાવે છે. પણ જેમ જેમ આલ્કિલ શૃંખલાની લંબાઈ વધે, એમાઇન સંયોજનોનું મોલર દળ વધે, તેમ તેમ આલ્કાઇલ સમૂહ પોતે અધ્રુવીય હોવાને કારણે, એટલે કે જલ વિરાગી અધ્રુવીય ઘટકો પાણી વડે દૂર ભાગનારા છે, એટલે જલ વિરાગી અધ્રુવીય પ્રકૃતિને કારણે વધુ ઉચ્ચતર એમાઇન સંયોજનોની દ્રાવ્યતા પાણીમાં ઘટે છે. તો દ્રાવ્યતાની બાબત આપણે જોઈ ગયા કે શરૂઆતના નિમ્નતર એમાઇન સંયોજનો સાથે પાણીમાં દ્રાવે છે, કારણ કે એમાઇન બંધ જે NH બંધ છે, નાઇટ્રોજન હાઇડ્રોજનનો બંધ, એ ધ્રુવીય છે, પાણી સાથે H બંધ રચી શકે છે, માટે તેઓ દ્રાવ્યતા ધરાવે છે. પરંતુ જેમ જેમ આલ્કાઇલ્સની શૃંખલાની લંબાઈ વધે, એટલે કે જલ વિરાગી પ્રકૃતિમાં વધારો થતાં મોલર દળ વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. પછીનો મુદ્દો જો વિદ્યાર્થી મિત્રો, સમાન કાર્બન ધરાવતા આલ્કેન એમાઇનની જલીય દ્રાવ્યતા આલ્કોહોલ કરતાં ઓછી હોય છે, કારણ કે NH બંધની H બંધ રચવાની ક્ષમતા OH બંધની H બંધ રચવાની ક્ષમતા કરતાં ઓછી પ્રબળ છે. આ ખૂબ અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. એ મુદ્દો જે અગત્યનો છે તે કહેવા શું માગે છે કે આપણે વિચારીએ, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ એમાઇન અને આ મિથેનોલ. આ તો ખૂબ નિર્બળ ધ્રુવીય છે, આલ્કાઇલ હેલાઇડ બંધ અતિશય નિર્બળ ધ્રુવીય છે. પરિણામે પાણીમાં અદ્રાવ્ય છે એમ કહે તો ખોટું નથી, અલ્પ દ્રાવ્ય છે. પણ એમાઇનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1. આ વિદ્યુત ઋણતાનો તફાવત જે 0.9 છે, તેના કારણે નાઇટ્રોજન વિદ્યુત ઋણભાર્ય અને હાઇડ્રોજન વિદ્યુત ધનભાર્ય છે. પરિણામે એમાઇન સંયોજનોમાં આ જે ધનભાર્ય હાઇડ્રોજન જે છે તે પાણીના અણુ સાથે, પાણીનો ઋણભાર્ય O પરમાણુ જે છે ને તેના તરફ આ એમાઇનનો ધનભાર્ય હાઇડ્રોજન H બંધથી આકર્ષાય છે. આ ધનભાર્ય હાઇડ્રોજન બીજા પાણીના અણુના ઋણભાર્ય O પરમાણુ તરફ H બંધથી આકર્ષાય અને N પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે નાઇટ્રોજનનો ઋણ વીજભાર છે તેના તરફ પાણીનો અણુ પોતાના ધનભાર્ય H વડે આકર્ષાય છે. ટૂંકમાં એમાઇન સંયોજનો પાણી સાથે H બંધ રચી શકે છે, માટે દ્રાવ્યતા ધરાવે છે. તેઓ જલીય દ્રાવ્યતા ધરાવે છે. પણ H બંધની જે પ્રબળતા છે એમાઇનના ધનભાર્ય હાઇડ્રોજનની પાણીના ઋણભાર્ય O પરમાણુ વચ્ચે જે H બંધની જે પ્રબળતા છે તે પ્રબળતા OH બંધની સાપેક્ષમાં ઓછી છે. તો સાથી તો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે. તમે જુઓ તફાવત 1.4નો તફાવત છે. આ તફાવત કરતાં N અને Hના તફાવત કરતાં O અને Hનો તફાવત મોટો છે. Oની ધ્રુવીયતા, Oનો વિદ્યુત નેગેટિવ ઋણભાર્ય જે છે ઋણભાર અને H ઉપરનો ધનભાર, એટલે કે OH બંધની ધ્રુવીયતા છે એ પ્રબળ છે, NH બંધ કરતાં પ્રબળ છે. અને પરિણામે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલનો ધનભાર્ય હાઇડ્રોજન પાણીના અણુ સાથે H બંધથી જોડાય તો છે,
પણ આ એચ બંધની પ્રબળતા NH બંધમાં જે એચ અને ઓ વચ્ચે બંધની જે એચ બંધની છે પ્રબળતા એના કરતાં આ વધારે છે, એટલે મજબૂતાઈથી પકડી રાખશે અને પરિણામે પાણીનો અણુ એચ બંધથી પ્રબળતાથી જોડાતો હોવાથી જલીય દ્રાવ્યતા આપણને વધારે જોવા મળે છે. આલ્કોહોલની જલીય દ્રાવ્યતા તેટલા જ કાર્બન ધરાવતા એમાઇન કરતાં વધારે છે. તો જલીય દ્રાવ્યતાનો ક્રમ મિથાઇલ હેલાઇડ લેસ ધેન મિથાઇલ એમાઇન લેસ ધેન મિથેનોલ. ઇથાઇલ સમૂહ લો તો ઇથાઇલ ક્લોરાઇડની દ્રાવ્યતા જલીય દ્રાવ્યતા ઇથાઇલ એમાઇન કરતાં ઓછી અને ઇથાઇલ એમાઇનની જલીય દ્રાવ્યતા ઇથેનોલ કરતાં ઓછી. કારણ કે અહીં તો એચ બંધ છે જ નહીં, પણ એચ બંધ જે ધરાવે છે એવા એમાઇન અને આલ્કોહોલમાં જે એચ બંધ રચવાની પ્રબળતા જે છે એન અને એચ દ્વારા પાણી સાથે તેની પ્રબળતા કરતાં આલ્કોહોલિક ઓ અને એચ પરમાણુ વડે જે એચ બંધ રચાય તે વધુ પ્રબળ છે. એ અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે હજી એક મુદ્દો છે કે ઉત્કલન બિંદુનો ક્રમ પ્રાથમિક એમાઇન ગ્રેટર ધેન દ્વિતીયક એમાઇન ગ્રેટર ધેન તૃતીયક એમાઇન છે, કારણ કે એચ બંધની સંખ્યા અને ક્ષમતા પ્રાથમિકથી તૃતીયક તરફ ઘટે છે. તો અહીં આગળ આપણે આ વસ્તુને ફરી હાઇલાઇટ કરીશું કે જે એચ બંધની ક્ષમતા છે પ્રાથમિકથી તૃતીયક તરફ કેમ ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે CH3NH2 જેને આપણે કહીશું કે પ્રાથમિક એમાઇન છે. તો આ જે ધ્રુવીય બંધ છે તેના કારણે જે એચ બંધ રચાશે અણુ વચ્ચે, તો તેની સંખ્યા વધારશે. જો આ હાઇડ્રોજન ધનભારીય છે તો એની તરફ જે પ્રાથમિક એમાઇન હશે તો ધનભારીય હાઇડ્રોજન તરફ એમાઇનનો ઋણભારીય નાઇટ્રોજન અહીંયા પણ, અને આ અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફ આપણે એમાઇનનો ધનભારીય હાઇડ્રોજન એચ બંધથી જોડાશે. ટૂંકમાં NH2 સમૂહમાં એનનું અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરાંત જે બે એચ છે NH બંધથી જોડાયેલા, તે ત્રણેય ઘટકો એચ બંધ રચી શકે છે. માટે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ વધારે, કારણ કે એચ બંધ રચવાની ક્ષમતા વધારે છે. તો દ્વિતીયક એમાઇનનો વિચાર કરો. આ દ્વિતીયક એમાઇન થઈ ગયો. આ ધ્રુવીય બંધનો જ વિચાર કરવાનો. અહીંયા એક જ NH સમૂહ છે, માટે તેના કુલ બે જોડાણ આ ધનભારિત એચ આપણા એમાઇનના ઋણભારીય એન સાથે અને આ જે અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ એમાઇનનો નાઇટ્રોજન ઋણભારીય જે છે તે બીજા એમાઇનના ધનભારીય હાઇડ્રોજન સાથે એચ બંધથી જોડાશે. પણ એચ બંધની ક્ષમતા ઘટી ગઈ, માટે આ દ્વિતીયક એમાઇન જે છે તેના ઉત્કલન બિંદુ પ્રાથમિક એમાઇન કરતાં ઓછા છે. અને તૃતીયક એમાઇનમાં તો હાઇડ્રોજન છે જ નહીં, માત્ર અબનકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ જ છે. માટે તૃતીયક એમાઇન ક્યારેય એચ બંધ રચી શકતો નથી. NH બંધ ન હોવાને કારણે તૃતીયક એમાઇન એચ બંધ રચી શકતો નથી. તો સૌથી નીચું ઉત્કલન બિંદુ એ તૃતીયક એમાઇનનું હશે. તો ક્રમ પ્રાથમિક એમાઇન ઉત્કલન બિંદુના ક્રમમાં ગ્રેટર ધેન દ્વિતીયક એમાઇન ગ્રેટર ધેન તૃતીયક એમાઇન. તો આ એક તમને વિગત મેં આપી. આ જે જ્ઞાન મેળવ્યું એના આધારે તમારી સમક્ષ મેં કેટલાક સંયોજનો આપ્યા છે, અને આ સંયોજનો
તેઓના મોલર દળ લગભગ સમાન છે. જુઓ તમે 73, 74 કે 75, અહીંયા 72, 73, 74 જોવા મળે છે. તો જે સૂત્રો આપ્યા છે એ મેં પુસ્તકમાંથી જ લીધા છે. ટેલિટોપમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ રહ્યા. તો તમે ટાઇટલ પણ જોઈ શકો છો એમાં કે સમાન મોલર દળ ધરાવતા એમાઇન, આલ્કોહોલ અને આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુઓની સરખામણી કરો. હું સહેજ આપને વંચાઈ રીતે મૂક્યું મેં. પહેલો પદાર્થ છે એન બ્યુટેન એમાઇન, એટલે કે બ્યુટેન 1 એમાઇનને નોર્મલ બ્યુટેન એમાઇન કહે છે. અણુભાર 73, પણ એમાઇન છે એનું ઉત્કલન બિંદુ 350.8 કેલ્વિન છે. કુલ 4 કાર્બન ધરાવતો જ, પરંતુ પ્રકાર બદલાઈ ગયો. અહીંયા કે ડાઇથાઇલ એમાઇન છે, દ્વિતીયક એમાઇન છે. NH2 સમૂહની સંખ્યા અહીંયા NH પ્રાથમિકમાં 2 હતી, તો અહીંયા NH સમૂહની સંખ્યા ઘટીને 1 થઈ ગઈ. અણુભાર 73 જ છે. બ્યુટેન 1 એમાઇનનો ડાઇથાઇલ એમાઇન એ સમઘટક જ છે. તો અહીંયા આ જે સમઘટક છે એનું બંધારણ બદલાઈ ગયું, એમાઇનનો પ્રકાર બદલાઈ ગયો. બંધ રચવા માટે, H બંધ રચવા માટેના NH બંધની સંખ્યા ઘટી ગઈ. તો સરખાવો તમે, ઉત્કલન બિંદુ પણ એ જ પ્રકારે ઓછું થયું, 329.3. ત્યાર પછી આ 4 કાર્બન જ ધરાવતો એમાઇન પણ તૃતીયક પ્રકારનો થઈ ગયો. ત્યાં NH બંધ છે જ નહીં. NN ડાયમિથાઇલ ઇથેન એમાઇન આ અણુ છે. CH3CH2N CH3 ટ્વાઇસ, એટલે આ પદાર્થ છે એનું નામ શું છે? આ 2 મિથાઇલ સમૂહ N સાથે જોડવા માટે NN ડાયમિથાઇલ ઇથેન એમાઇન. એ પણ આ ત્રણે, આ પ્રાથમિક થયો, આ દ્વિતીયક થયો, આ તૃતીયક થયો, સમાન અણુભાર ધરાવતા. તો તૃતીયકમાં તો NH સમૂહ છે જ નહીં, માટે હાઇડ્રોજન બંધ રચાય જ નહીં. તો ઉત્કલન બિંદુ પણ ઘટે જ છે. જુઓ તો યુ કેન કમ્પેર ધ બોઇલિંગ પોઈન્ટ. પ્રાઇમરી is higher than the secondary, is higher than the tertiary amines. હવે પછીનો અણુ જે છે એ CH3 CH2 CH CH3 ટ્વાઇસ. આ જે છે પદાર્થ એ છે 2 મિથાઇલ બ્યુટેન. આ અણુ સૂત્ર શું છે? CH3 CH2C, 2 મિથાઇલ બ્યુટેન. આઇસોપેન્ટેન પણ કહી શકાય. અણુભાર 72 છે, પણ હાઇડ્રોકાર્બન છે વિદ્યાર્થી મિત્રો, શાખાયુક્ત હાઇડ્રોકાર્બન. અને હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન બંધ રચાય જ નહીં, કારણ કે અધ્રુવીય પ્રકૃતિ હોય છે, પાણી વિરાગી, જલ વિરાગી. તો પરિણામે તેનું ઉત્કલન બિંદુ અણુ વચ્ચે પણ અતિ નિર્બળ વાન ડર વાલ્સ બળોને કારણે ઉત્કલન બિંદુ પણ ખૂબ નીચા છે. કેટલું છે? 308 કેલ્વિન. પણ છેલ્લું સંયોજન જે C4H9OH, બ્યુટેન 1 ઓલ અથવા નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, અણુભાર 74 છે, પણ OH સમૂહ એક તો NH એમાઇનના NH સમૂહની સાપેક્ષમાં વધુ પ્રબળ ધ્રુવીય છે. તો તેના દ્વારા અણુ વચ્ચે રચાતા H બંધ પણ એટલા જ પ્રબળ હોવાથી તેનું ઉત્કલન બિંદુ આ નોર્મલ બ્યુટાઇલ એમાઇન કરતાં નોર્મલ બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે. તો તમે આ ભૌતિક ગુણધર્મોમાં આ બાબતની સરખામણી આ ટેબલથી આપણે કરી શક્યા છીએ. મેં પેજમાં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેલિટોપ પર મેં ઝૂમ કર્યું હતું, આપને દેખાશે પ્લીઝ. મેં એનું એ જ ટેબલ અહીંયા આગળ રજૂ કર્યું છે. પણ આ પ્રાઇમરી એમાઇન છે એટલે સરળ શૃંખલામાં NH2, આ દ્વિતીયક એમાઇન છે એટલે 2 ઇથાઇલ સમૂહ NH વચ્ચે છે એટલે એક જ NH બંધ થઈ ગયો. અહીંયા 2 NH હતા, અહીંયા 1 બંધ થઈ ગયો. તૃતીયકમાં NH બંધ ટોટલી ગેરહાજર, એટલે ત્યાં H બંધ ના હોવાથી આ સરખામણી થઈ શકે. તે
ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટે છે તે દર્શાવે. આ ચોથો જે આલ્કેન હતો 2 મિથાઇલ બ્યુટેન, તો આ પદાર્થ હાઇડ્રોકાર્બન છે માટે તેનું ઉત્કલન બિંદુ આ બધામાં સૌથી ઓછું છે. આ બ્યુટેન વનોલ એમાં OH સમૂહની ધ્રુવીયતા NH સમૂહ કરતાં વધારે પ્રબળ હોવાથી ત્યાં H બંધ પ્રબળતાથી રચાશે, માટે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ અનુવર્તી એમાઇન કરતાં વધારે હોય તે બાબત આપણે અહીંયા જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે ભૌતિક ગુણધર્મો બીજી બાબત આગળ લઈએ. તો અહીં આગળ તમારે એ જોતા જવાનું છે. જો નિમ્નતર એલિફેટિક એમાઇન પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ આલ્કાઇલ શૃંખલા વધે અને અણુભાર વધે તેમ જલીય દ્રાવ્યતા ઘટે છે. તો આ વસ્તુ આપણે જાણવાની છે, જે બુકમાં પણ આપેલી છે, અને એમાઇન પદાર્થોની પ્રકૃતિ માટે ફરીથી કે આલ્કાઇલની શૃંખલા વધે, અણુભાર વધે તેમ આલ્કાઇલ શૃંખલા વધશે. અને આલ્કાઇલ સમૂહ જલ વિરાગી છે, અધ્રુવીય હોવાને કારણે પાણી વડે તેપાકર્ષણ પામે. પરિણામે અણુભાર વધે તેમ જલીય દ્રાવ્યતા ઘટે છે. આલ્કોહોલ કરતાં અનુવર્તી આલ્કાઇલ એમાઇનની જલીય દ્રાવ્યતા ઓછી છે અને ઉત્કલન બિંદુ નીચા છે. એ તો હમણાં જ આપણે ચર્ચામાં જોઈ લીધું. આલ્કાઇલ એમાઇનમાં ઉત્કલન બિંદુનો ક્રમ પ્રાથમિક એમાઇનનો દ્વિતીયક એમાઇન કરતાં વધારે ઉત્કલન બિંદુ, દ્વિતીયક એમાઇનનું તૃતીયક એમાઇન કરતાં ઉત્કલન બિંદુ વધારે છે. એટલે ક્રમ આ રીતે છે. ત્યાર પછી આ ઉત્કલન બિંદુનો ક્રમ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક જે દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, એમાં યાદ રાખીશું કે તે અનુવર્તી એટલે કે લગભગ સમાન અણુભાર ધરાવતા એમાઇન સંયોજનોમાં ધ boiling points are in this order. પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ દ્વિતીયક કરતાં વધારે, દ્વિતીયક કરતાં તૃતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ એટલે તૃતીયક કરતાં દ્વિતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. ત્યાર પછીનો મુદ્દો કે સમાન કાર્બન ધરાવતા આલ્કેન એમાઇન અને આલ્કોહોલના ઉત્કલન બિંદુનો ક્રમ એ પેલું કોઠામાં આપણે જોઈ ગયા કે આલ્કેન ઇઝ લેસ દેન આલ્કેન એમાઇન ઇઝ લેસ દેન આલ્કોહોલ બને છે. ત્યારબાદ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં N પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તેઓ લ્યુઇસ બેઝ તરીકે તેમજ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ વસ્તુ આપણે જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી તેમાં મેં તમારી સમક્ષ એમાઇન સંયોજનમાં જે હાઇડ્રોજન બંધ NH બંધ દ્વારા હાઇડ્રોજન બંધ એમાઇન અણુઓ વચ્ચેના H બંધ કે જલીય દ્રાવ્યતા માટે NH2 સમૂહના NH બંધ અને પાણીના અણુ સાથેના H બંધ એ બેની સરખામણી આપણે જે જોઈ ગયા, એમાં હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો પર જઈએ તો એમાઇન સંયોજનો બેઝિક ગુણ ધરાવે છે. દે આર બેઝિક. અને બેઝ હોય તો બેઝના pH 7 કરતાં વધારે હોય, કારણ કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10⁻⁻7 કરતાં ઓછી, એટલે કે OH આયનની સાંદ્રતા 10⁻⁻7 કરતાં વધારે. તો pH ઘટે. pH ઘટે ક્યારે? H આયનની સાંદ્રતા વધે તો. વિદ્યાર્થી મિત્રો, H આયનની સાંદ્રતા વધે તો pH ઘટે, દ્રાવણ વધુ એસિડિક બને. અને બેઝિક માધ્યમમાં H3O સાંદ્રતા 10⁻⁻માં -7થી ઓછી થતી જાય, એટલે કે ઘાતાંક માઇનસ વધતો જાય 10⁻8, 10⁻9 મોલર આ H3O ની સાંદ્રતા થાય ત્યારે pH મૂલ્ય વધે છે. તો pH greater than 7,
તો દ્રાવણમાં પદાર્થની પ્રકૃતિ બેઝ તરીકેની ગણાય અને pH લેસ દેન 7 હોય તો એસિડ તરીકેની પ્રકૃતિ ગણાય અને pH = 7 એટલે કે તટસ્થ બને. તો આ જે બાબત છે એ આપણે અહીંયા સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, એમાઇન સંયોજનોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આપણો આલ્કાઇલ એમાઇન છે. આ અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે. એટલે બધા જ એમાઇન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. પરિણામે તેઓ લુઈસ બેઝ છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા જેમને લુઈસ બેઝ કહીએ છીએ તેઓ લિગેન્ડ પણ છે, સંકીર્ણ સંયોજનો રચી શકે. તેઓ લિગેન્ડ પણ છે. બરાબર ને? અને આ જ સંયોજન જ્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સંયોજન પોતે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વડે પ્રક્રિયા દરમિયાન અન્ય પ્રક્રિયક ઉપર કેન્દ્રાનુરાગી હુમલો કરીને પ્રક્રિયા કરે. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેનો એક અગત્યનો પ્રક્રિયક પણ છે. તો આ બાબત તેના બંધારણ સાથે આપણે જોવાની છે, જે મેં છેલ્લા મુદ્દામાં આપની સાથે ચર્ચા કરી હતી. તો એમાઇન સંયોજનો એ બેઝ છે. હવે વાત એમ થાય છે કે એમોનિયા જે છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તો છે જ. પણ તેની સાપેક્ષમાં આલ્કાઇલ એમાઇન જે છે એમાંનો જે મિથાઇલ સમૂહ જે છે એ +I પ્રેરક અસર કરે છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ +I એટલે કે ઇલેક્ટ્રોન પૂરક અસર કરે છે. સમજણ પડી? પોતે આ જે CH3 સમૂહ જે છે એમાં આ જે ઋણભાર્ય કાર્બન છે તે પોતાના ઋણભારનું પ્રસારણ એમાઇનના નાઇટ્રોજનની દિશામાં કરે છે. તો પ્રેરક અસરથી +I ઇલેક્ટ્રોન પૂરકની પ્રેરક અસરથી દાતા અસરથી જે એમાઇનમાં નાઇટ્રોજનનો પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતામાં ઇલેક્ટ્રોનિક વાદળની ઘનતા જે જળવાવી જોઈએ તેમાં આ ધ્રુવીયતા, આ નેગેટિવ ચાર્જનો ઉમેરો વધારો કરે છે. સો ધ નેગેટિવિટી ઓન નાઇટ્રોજન ઇન આલ્કાઇલ એમાઇન ઇઝ હાયર રાધર દેન નોર્મલ એમોનિયા. આલ્કાઇલ એમાઇનમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા એ એમોનિયામાં એન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના ઋણભારિત ઘનતાની સાપેક્ષમાં વધારે હોવાથી આલ્કાઇલ એમાઇન એ એમોનિયા કરતાં વધારે પ્રબળ બેઝ છે. આ સમજવા જેવી વાત છે. એમોનિયા જે છે એ તો બેઝ છે જ, લુઈસ બેઝ છે. પણ મિથાઇલ એમાઇનની વાત કરું તો મિથાઇલ એમાઇન એના બેઝ તરીકેની પ્રબળતા સામાન્ય એમાઇન કરતાં વધારે છે. અને આ આલ્કાઇલ સમૂહની +I અસર જેમ જેમ આલ્કાઇલ સમૂહનો ઉમેરો થતો જાય, વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા હું ટ્રાય મિથાઇલ એમાઇન લખું. આ ત્રણેય આલ્કાઇલ સમૂહો +I અસર કરે છે. પરિણામે એમના દ્વારા જે પ્રેરક અસરથી ઋણભારની ઘનતાનું પ્રસારણ આલ્કાઇલ સમૂહથી નાઇટ્રોજન તરફ થાય તો આ અબંધકારક ઇલેક્ટ્રોનના ઋણભારમાં આ આલ્કાઇલ સમૂહોની પ્રેરક અસરથી ઋણભારનો ઉમેરો થાય છે, ઋણભારની ઘનતામાં વધારો થાય છે, બેઝિક પ્રકૃતિ વધારે પ્રબળ બને છે. માટે બેઝિક ગુણ એમોનિયા લેસ ધેન પ્રાઇમરી એમાઇન, લેસ ધેન સેકન્ડરી એમાઇન, લેસ ધેન ટર્સરી એમાઇન. આ પ્રકારે
તેઓ જ્યારે વાયુ અવસ્થામાં હોય તો પ્રક્રિયક તરીકે તેમની આ અસર નિપજવી જોઈએ અને જળવાવી જોઈએ. પણ ક્યારેક આ જે પ્રબળતાનો ક્રમ છે તે ન જળવાતા ઘણી વખતે બદલાય છે. ઓછામાં ઓછો બેઝ તો એમોનિયા છે. આલ્કાલી એમાઇનની સાપેક્ષમાં એમોનિયા નિર્બળ બેઝ છે. પણ આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના બેઝિકતાની જ્યારે વાત આવે ત્યારે એમના બેઝિકતાના મૂલ્યો નક્કી કરવા માટે એકમાત્ર આ પ્રેરક અસર એટલે કે આલ્કાઇલ સમૂહના જૂથ જ નક્કી કરે તેવું નથી, પણ બીજા પણ અગત્યના તેની સાથેના પરિબળો છે તે આપણે ચર્ચામાં લઈશું. પણ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, હું તમને એમાઇન સંયોજન જે નિર્બળ બેઝ છે તેઓ જલીય દ્રાવણમાં કેવી રીતે બેઝ તરીકે વર્તે છે, તો તેમના આયનિક અચળાંક કેબી, જેના દ્વારા આપણે બેઝની પ્રબળતા આપણે દર્શાવીએ છીએ, તે આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કેબીનું મૂલ્ય જેમ વધારે, કેબી શું છે? આયનિક અચળાંક છે. કોના માટેનો? તો કે બેઝ માટેનો. તો બેઝનો સિમ્બોલ બી આપણે આયનિક અચળાંક કે સાથે મૂક્યો, માટે એ કેબી થયો. નિર્બળ એસિડ, એસેટિક એસિડ, બેન્ઝોઇક એસિડ, એમના આયનિક અચળાંક તમે પ્રકરણ 2 જે ધોરણ 12ની અંદર દ્રાવણોવાળું પ્રકરણ હતું તેમાં તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો. ડેરિવેશન ઓફ કે ઓફ વીક એસિડ્સ, ડેરિવેશન ઓફ કેબી ઓફ વીક બેઝિસ. તો આજે આપણે નિર્બળ બેઝના જલીય દ્રાવણમાં તેઓની આયનિક પ્રકૃતિ, આયનિક જે સંતુલન સ્થપાય છે તેના આધારે આપણે આયનિક અચળાંક કેબી મેળવીશું અને કેટલાક કેબીના મૂલ્યોના આધારે તેમની પ્રબળતાને પણ આપણે જોઈશું. તો ટેલિટોપ પર હું તમને નિર્બળ બેઝ કેબીનું ડેરિવેશન બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, મિથાઇલ એમાઇન હું બેઝ તરીકે લઉં છું. આ મિથાઇલ એમાઇન જલીય દ્રાવણમાં આયનીકરણ પામે છે. તમને ખબર છે કે એમાઇનનો નાઇટ્રોજન અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, પ્રોટોન ગ્રાહી છે. તો પ્રોટોન મેળવીને મિથાઇલ એમાઇનમાંથી મેથાઇલ એમોનિયમ આયન બન્યો. આ H ધન આયન અહીંયા જોડાઈ ગયો અને OH આયન વિસ્થાપિત થયો. એટલે કે કાર્બનિક એમાઇન જલીય દ્રાવણમાં OH આયન મુક્ત કરતા હોવાથી પણ તેમને બેઝ કહેવાય છે. આ મિથાઇલ એમાઇન છે. મિથાઇલ એમાઇનના જલીય દ્રાવણમાં આ પ્રકારનું આયનીય સંતુલન હોય છે. હવે આપણે સંતુલન અચળાંક મેળવવા માટે નિયમ જાણીએ છીએ કે સંતુલન સ્થિતિએ જે નિપજો છે તેઓની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર છે. વિદ્યાર્થી મિત્રો, આ નિપજો છે તો નિપજોની સાંદ્રતાને અંશમાં મૂક્યા, પ્રક્રિયકોની સાંદ્રતાને આપણે છેદમાં મૂક્યા. આ સાંદ્રતાઓનો ગુણોત્તર એટલે આ જે પ્રક્રિયા સંતુલન છે તેનું સંતુલન અચળાંક ગણાય. પ્રક્રિયા જલીય માધ્યમમાં છે એટલે માધ્યમ જ પાણી છે. પાણીનું પ્રમાણ વધારે હોવાથી પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા ફેરફાર પામતી નથી. માટે અહીંયા આગળ આયનીકરણ અચળાંક જે છે કે એની સાથે આ સાંદ્રતા જે અચળ છે તેને આપણે ગોઠવી દઈએ તો આપણું ઉપરનું સમીકરણ સૂત્ર આ પ્રકારે રૂપાંતરિત થઈ જાય. હવે અહીંયા આગળ આપણને એક નવો અચળાંક મળ્યો, કે સાથે પાણીનો અચળાંક ગુણાકાર, આયનીય ગુણ પાણીની સાંદ્રતાનો ગુણાકાર કે સાથે કરી દઈએ અને આ બેઝની પ્રક્રિયા, નિર્બળ બેઝ માટેની પ્રક્રિયા છે તો આપણે એને કેબીથી દર્શાવીએ. લેટ અસ સિમ્બોલાઇઝ ધ K into H2 is equal to KB. તો આ આયનીકરણ અચળાંક હવે બેઝનો આયનીકરણ અચળાંક બની ગયો. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ
આ ડેરિવેશન આપણે પ્રકરણ 2 જે દ્રાવણો છે તેમાં શીખી ગયા છીએ. એ પ્રકરણમાં તમારા માટે સૂત્ર આવ્યું હતું KB = OHની સાંદ્રતાનો વર્ગ છેદમાં CO. આ CO શું છે? તો આ છે છેદમાં જે હોય તે. અહીંયા OHનો વર્ગ ક્યાંથી આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને છે જુઓ. CH3NH2 + H2O gives મિથાઇલ એમોનિયમ આયન + OH- આયન. આ બે આયનો જે ઉત્પન્ન થયા નિપજમાં તો તેઓના મોલ પ્રમાણ 1:1 છે. ઓકે, 1:1 હોવાથી તેમની સાંદ્રતા x લઈએ તો આની સાંદ્રતા પણ x થાય, આની સાંદ્રતા પણ x થાય. તો બે સાંદ્રતાનો ગુણાકાર અહીંયા કરીએ તો આપણને x² મળે કે ના મળે? તો x² મળે એની જગ્યાએ આપણે OHનો સ્ક્વેર મૂકીએ xની જગ્યાએ તો ચાલે. કોઈ એક આયનનો કોઈ એક વેલ્યુનો વર્ગ. આ જે પદાર્થ છે જેને આપણે મિથાઇલ એમાઇન કહીએ છીએ એને નિર્બળ બેઝ કયો. હવે શબ્દ વાપરે છે નિર્બળ બેઝ. તો એ શબ્દ સૂચવે છે કે જે પ્રક્રિયકનું જલીય દ્રાવણમાં અતિ અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોય, જે કોઈ પ્રક્રિયકનું જલીય દ્રાવણમાં અતિ અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોય તો તેને નિર્બળ પ્રક્રિયક કહેવાય. અહીંયા મિથાઇલ એમાઇન નિર્બળ પ્રક્રિયક છે. તો મિથાઇલ એમાઇનનું આયનીકરણ 2%થી પણ ઓછું થાય છે જલીય દ્રાવણમાં. એની જલીય દ્રાવ્યતા છે પણ વેરી માઇનોર. હાઉ મચ? <2%. એટલે કે 98% જેટલો જથ્થો તો તે અવિયોજિત જ રહે. તો આપણે તેની પણ સાંદ્રતા જે ફેરફાર પામી 2%, એ 2%ને અવગણીએ તો સંતુલને તેની સાંદ્રતા શરૂઆતની જેટલી જ જળવાય છે, જેને આપણે શરૂઆતની સાંદ્રતા CO કહીએ. તો આપણને KBનું ગણતરી આપણે એની સાંદ્રતાઓ માટે KB મેળવવા માટેનું સૂત્ર જે છે એની ગણતરીમાં જ્યારે આપણે સૂત્ર મેળવીએ તો આ સૂત્ર આપણને મળે છે KB = OH²/CO. અને જો KB જાણતા હોય, દ્રાવણની સાંદ્રતા જાણતા હોય તો દ્રાવણમાં OHની સાંદ્રતા કેટલી છે એ પણ આપણે ગણી શકીએ. તો OHની સાંદ્રતા ગણવા માટેનું સૂત્ર છે √KB × CO. OH સાંદ્રતા મળે તો POH પણ મળે. OH સાંદ્રતા મળે તો POH પણ મળે. KBનું મૂલ્ય આ ગુણાકારથી મળે તો એના ઉપરથી PKBનું મૂલ્ય પણ મળે. જેમ OH ઉપરથી POH મળે તો POH ગણવું હોય તો શું કરવાનું? તો કે POH = log OH આયન સાંદ્રતાનું મૂલ્ય આપણે ગણતરીમાં મૂકીએ તો આપણને POH મળે. તો PKB મેળવવું હોય તો -log KB મૂકો તમે અહીંયા બેઝ 10 તો આપણને PKB મળે. PKB. તો આ વસ્તુ આપણે આયનીકરણ માટે જોઈ ગયા. નિર્બળ બેઝ પદાર્થો જલીય દ્રાવણમાં આયનીકરણ પામે છે તો આયનીકરણની માત્રા તેમના આયનીકરણ અચળાંક KB વડે નક્કી કરી શકાય. આયનીકરણની માત્રા KB વડે નક્કી કરી શકાય. આયનીકરણ અચળાંક KBનું મૂલ્ય મોટું, વધારે. ક્યારે વધારે મળે? કારણ કે નિપજોની સાંદ્રતા પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરનું મૂલ્ય મોટું ક્યારે મળે? કે આંશિક મૂલ્યો મોટા હોય ત્યારે, નિપજોના સાંદ્રતા વધારે હોય ત્યારે. તો જો KB વેલ્યુ મોટી હોય તો તેવા એમાઇન બેઝ પદાર્થોની પ્રબળતા વધારે. હવે KB મૂલ્યો મોટા હોય 10⁻⁻ પાવરમાં આપણે જોઈએ તો -5 કરતાં -4 એ મોટું મૂલ્ય કહેવાય. -4 કરતાં 10⁻³ મોલ મૂલ્ય એ મોટું કહેવાય. તો KB જેમ વધારે તેમ તેનું PKB મૂલ્ય ઓછું થાય. તો KB જેમ વધારે, PKB મૂલ્ય જેમ ઓછું તેમ બેઝ તરીકેની પ્રબળતા વધારે. તો આ એક વસ્તુ આપણે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણને કેટલાક પદાર્થોના આ મૂલ્યો આપેલા છે. તમારી સમક્ષ હું બુક મૂકું છું ટેલટોપ ઉપર. એ કોઠામાં RnH2 + H2O gives RnH3 + OH-.
આ નિપજોના અંશમાં મૂક્યા અને RNA2 અને H2O જે પ્રક્રિયકો છે એની સાંદ્રતાને છેદમાં મૂક્યા, H2O ને સામે લઈ ગયા, જેને આપણે KB કહ્યો. તો KB ઇઝ ઇક્વલ ટુ RNA3 ઇન્ટુ OH માઇનસ આયન ગીવ અપોન RNH2. મેં તમને અહીંયા આગળ એના બરાબર OH² અપોન CO એવું સૂત્ર પણ મૂકીને દર્શાવ્યું. હવે આ જે KB મૂલ્ય મળ્યું એનો PKB ગણવું હોય તો માઇનસ લોગ KB બરાબર PKB થાય. અને આ જે KB જે છે એનું મૂલ્ય આ ગુણોત્તર પરથી મળશે. એટલે આંશિક મૂલ્ય સાંદ્રતાના વધારે હોય તેના છેદના મૂલ્યો કરતાં તો ગુણોત્તર મોટો મળશે. પણ આંશિક મૂલ્ય વધારે ક્યારે મળે? આ નિર્બળ બેઝનું આયનીકરણ વધારે થયું હોય તો. અને એ રીતે આપણે કહી શકીએ કે હાયર વેલ્યુ ઓફ ધ KB ઇઝ હાયર સ્ટ્રેન્થ ઓફ ધ બેઝ. બેઝ તરીકે પ્રબળતા KB વધે તેમ વધે. પણ KBનું મૂલ્ય વધે તેમ એનું PKBનું મૂલ્ય ઘટે. તો આ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો તમે. તો અહીંયા આગળ આપણને કેટલાક PKBના મૂલ્યો કોઠામાં આપ્યા છે. આપેલા પદાર્થોની સામે એના કોઠામાં એના મૂલ્યો આપ્યા છે. મિથેનેમાઇન, N-મિથાઇલ મિથેનેમાઇન, NN ડાયમિથાઇલ મિથેનેમાઇન, પછી ઇથેનેમાઇન, પછી N-ઇથાઇલ ઇથેનેમાઇન દ્વિતીયક, NN ડાયઇથાઇલ ઇથેનેમાઇન, ત્યાર પછી બેન્ઝીનેમાઇન એટલે કે એનિલિન, ફિનાઇલ મિથેનેમાઇન, N-મિથાઇલ એનિલિન, NN ડાયમિથાઇલ એનિલિન. આ બધા એમાઇન સંયોજનો છે. આ બધા જ બેઝ છે. હવે આ બધા બેઝ છે તો તેમની સામે તેઓના KBના મૂલ્યો પરથી PKB મૂલ્યો આપણે લીધા છે. એ PKBના મૂલ્યો જોઈએ તો પહેલાં મિથેનેમાઇનનું 3.38, પછી એ ક્રમમાં પદાર્થો જો સામે જોતા હોય તો 3.27, 4.22, 3.29, 3, 3.25, 9.38, 4.7, 9.30, 8.9. આ વેલ્યુ આપેલી છે. હવે આ વેલ્યુ ખાલી તમને જોવા માટે આપેલી નથી, પણ અહીંયા એની સાથે એક વાત મૂકેલી છે કે જેમ PKBનું મૂલ્ય વધારે, જેમ PKBનું મૂલ્ય વધારે તેમ બેઝ તરીકેની પ્રબળતા ઓછી. તો આપણે કોઈ પણ 4 સંયોજનો આપ્યા હોય, એ 4 સંયોજનોમાં તેમના PKBના મૂલ્યો તમને આપેલા હોય અને પૂછે કે આપેલામાંથી કયો બેઝ સૌથી નિર્બળ, તો જેની સામે આ PKBનું મૂલ્ય સૌથી મોટું હશે તે સૌથી નિર્બળ. અને આ બધામાં સૌથી ઓછું મૂલ્ય તમને ક્યાં દેખાય છે? આ 3થી ઓછું ક્યાંય નથી. એટલે 3.0 વેલ્યુ જે છે જે કોના માટે છે? જે NN એટલે કે N-ઇથાઇલ એમાઇન માટે છે. તો N-ઇથાઇલ ઇથેનેમાઇન માટે આ જે વેલ્યુ છે તે સૌથી ઓછી છે. તો આખા લિસ્ટમાં સૌથી પ્રબળ બેઝ કયો? તો કે N-મિથાઇલ ઇથેનેમાઇન. સૌથી નિર્બળ બેઝ કયો? તો બેન્ઝીનેમાઇન. એનિલિન જે છે એ સૌથી નિર્બળ બેઝ છે. તો અહીંયા PKBના મૂલ્યોના આધારે આપણે કયો પદાર્થ પ્રબળ બેઝ છે કે નિર્બળ બેઝ છે તેની આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો એક સામાન્ય તમારા જ્ઞાનને હું અહીં આગળ ક્લિયર કરું કે આ ટેલિટોપ ઉપર મેં પ્રાથમિક એમાઇન આપ્યા, દ્વિતીયક ને તૃતીયક. જો આ મિથાઇલ એમાઇન, ડાયમિથાઇલ એમાઇન અને ટ્રાયમિથાઇલ એમાઇન. PKBના મૂલ્યો આપે 3.38, દ્વિતીયક એમાઇન 3.27 અને 4.22. વિદ્યાર્થી મિત્રો મને જણાવો આ ત્રણમાં સૌથી પ્રબળ બેઝ કયો? તો કે સૌથી ઓછું જે આ મૂલ્ય છે PKBનું એ સૌથી પ્રબળ. બીજા ક્રમે આ આવશે, ત્રીજા ક્રમે આ આવશે. તો બેઝ તરીકેની પ્રબળતાનો આ જે પહેલું લિસ્ટ છે એમાં ક્રમ શું થાય? તો કે દ્વિતીયક એમાઇન હાયર ધેન પ્રાથમિક એમાઇન હાયર ધેન તૃતીયક એમાઇન. એટલે બેઝ તરીકેની પ્રબળતા દ્વિતીયક એમાઇનની પ્રાથમિક કરતાં અને પ્રાથમિક એમાઇનની ટર્સરી એમાઇન કરતાં વધારે. અહીંયા ઇથાઇલ એમાઇનના PKBના મૂલ્યો આપે. જુઓ એમાં પણ સરખાવો. સૌથી ઓછું મૂલ્ય આ છે ડાયઇથાઇલ એમાઇન. એ મૂલ્ય કરતાં પછી ટ્રાય ઇથાઇલ એમાઇનનું છે
અને પછી પ્રાથમિક એમાઇન ઇથાઇલ એમાઇનનું છે. તો હવે બેઝિકની પ્રબળતાનો ક્રમ અહીંયા ઇથાઇલના એમાઇન સંયોજનોમાં બદલાયો ઉપર કરતાં. તો ડાઇથાઇલ એમાઇન ઇઝ સ્ટ્રોંગર બેઝ કમ્પેર ટુ ધી ટ્રાયઇથાઇલ એમાઇન એન્ડ ટ્રાયઇથાઇલ એમાઇન સ્ટ્રોંગર બેઝ ધેન ઇથાઇલ એમાઇન. તો વિદ્યાર્થી મિત્રો, આ પીએચ મૂલ્યો આપીને તમને તેમની બેઝિકતાનો સાચો ક્રમ કયો હોઈ શકે તે આપણે પ્રશ્નમાં પૂછી શકીએ છીએ. એટલે પેલો લાંબો પહોળો કોઠો એના બેઝિક ગુણધર્મની સરખામણી માટે તો છે જ, પણ અમે તેમાંથી પ્રશ્ન કેવી રીતે બનાવીએ છીએ, તમને અમે તે આપેલા પદાર્થોના સંદર્ભે પીકેબીના મૂલ્યો આપીને એની બેઝિકતાની પ્રબળતાનો ક્રમ કેવી રીતે પૂછી શકાય એનો અમે પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે એમઆઈની અંદર અત્યારે ભૌતિક ગુણધર્મો પૂરા શીખ્યા પછી રાસાયણિક ગુણધર્મોમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે આ મુદ્દાઓને સારી રીતે ટ્રાય કર્યો છે મેં સમજાવવા માટેનો. તમે કેટલીક બાબતોની નોંધ પણ કરી હશે. અને હવે પછીના તબક્કામાં, હવે પછીના એપિસોડમાં આપ નોટ પેન અને નોટબુક અને પેન લઈને અને ફ્રેશ માઇન્ડ લઈને મારી સાથે જોડાશો કે જેથી હું શીખવું એ તમને સીધું મગજમાં ઉતરે અને તમને સારા સારા મુદ્દાની નોંધ કરવાનો પણ એક ઉમળકો રહે. તે માટે હું તમને વિનવું છું. તો પ્લીઝ વી વિલ મીટ અગેન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ બાયસેક. વંદે ગુજરાત. હેવ એ નાઇસ ડે.